હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? બધા મજામાં જ હશો. મજામાં રહો એવી શુભેચ્છાઓ આપું છું. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં હશો એવી શુભેચ્છાઓ આપું છું. અને એકદમ ધોધમાર ધમધમાતો વરસાદ ચાલુ છે. પાછો આજે અઠવાડિયાની આગાહી છે. જોઈએ કેટલા દિવસ આવે તો ક્યાંક વિચારું છું બહાર જવાનું અને બ્લોગ બનાવવાનું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. ચાલુ જતા નહીં, ચાલુ વરસાદે તમને બધાને બતાવવા માટે જ જાઉં. બાકી મને શરદી થઈ જાય, હું બીમાર થઈ જાઉં. પણ મને એમ થાય કે ના, હાલો વિડીયો બનાવીએ. આવું ધબધબાટતું બોલાવતું પાણી જાતું હોય તો આપણે કંઈક તો કરવું તો પડે ને. તો કન્ટિન્યુ રહેજો. ચાલો, આગળ મોતીબાગ સર્કલ આવે છે અને ત્યાં જોઈએ કેટલું પાણી છે. ધીમે ધીમે આગળ વધીએ છીએ. પાણી કેટલું છે જોવાનું છે આપણે. હા, હા, એ ફેરી આમાંય હલવાય ઘણી વાર બધું. કા બિચારા જો છૂટી છૂટીને ઊભા, લાઈન બંધ છતરીઓ. હા, ડુંગરનું પાણી છે. ડુંગર ઉપર કેટલો વરસાદ હશે હવે એ ઉપરથી. હે આમ તો જો તૂટેલા ગટરું ને અહીં સિવાય વાત નથી. રોડ ઉપર પાણી આમ બરોબર. આ સ્કૂલની બાજુમાં જ એટલા નીકળે. આપણે કહાન ને એમ જ થાય નહીં. હા, એ તો પાણી આ કહાન ને એ જ નડે ને. સ્કૂલે જાય એટલે રસ્તામાં આટલું ખાલી ગેટમાં જ ઊંડા ઊંડા કે અમારા ગોઠણે ગોઠણે પાણી હોય છે. પાણી જ પાણી છે બધું. આમ તો જો આપણા કમર સુધી પાણી ઉડ્યું આવ્યું. આગળ ગાડી જાય કેટલા પાણીમાંથી જો. આટલું પાણી રોડ ઉપર છે અત્યારે. ઓહો, ધબધબાટી બોલાવે પાણી એવું. વરસાદ એવું આમ તો. રોડ ઉપર એ પાણી. આ છે નીચલા દાતાર અને આ રસ્તો જાય છે ને બાજુમાં, એ વિલિંગ્ટન ડેમ જાય છે. તો જોઈએ આપણે ત્યાં જવા દઈએ કે નહીં, કારણ કે વધારે વરસાદ હોય તો કદાચ બંધ હોય એટલે. હા, બાકી રસ્તા તમે જુઓ ને કેવા સરસ છે. આવડા મસ્ત મસ્ત મોટા મોટા ખાડા છે. ખતરો કે ખિલાડી જેવું થઈ જાય અમુક રસ્તા તો એવા હોય. હા, એવું મસ્ત એવું છે. એવું છે, બંધ છે. ગેટ જ બંધ થઈ છે અહીંયા. ગેટ બંધ છે. હા, મેં જો વિલિંગડન નથી જવાતું, ગેટ બંધ છે. છોકરાઓએ અમને સમાચાર દઈ દીધા. રસ્તામાં રમતા હતા એણે. આપણે મારીએ છીએ યુટર્ન. ઓકે, થેન્ક યુ બાય. બહુ વરસાદ હોય એટલે વિલિંગડન બંધ હોય, કારણ કે અતિશય પાણી આવી ગયું હોય ને એટલે જવા ના દઈએ. પણ આપણે જોવો તો ઓવરફ્લો થતા. પણ આપણા નસીબમાં અત્યારે ન તો પછી જોઈ લેશું. આપણે તો અહીંયા જ રહીએ છીએ. ઓહો, હાલો ફાઇનલી હવે આપણે જઈએ છીએ ભવનાથના રસ્તે. તો હવે જોઈએ કેટલે પહોંચાઈશ ને હું થાય ને. આ ઓહો, પાણી પાણી રસ્તા ઉપર. આ
આટલા પાણી નવા રોડ તૂટેલા. ગીરના દરવાજા આવી ગયા આપણા. તૂટેલા રોડ આવી ગયા આપણા. જો અહીંથી પાણી જાય છે દરદેડા બધું આખા રોડ ઉપર. હે આમ તો જો વાંથી આયલું આવે છે કે આખા રોડમાં પાણી જ છે. આમ તો જો પાણી જ છે બધે. હાવ આ ગિરનાર રોડ છે આપણો. આપણે જ્યાં ગિરનાર જતા આ રોડ આવે, સામે ગિરનાર દેખાય છે. અને આટલું બધું પાણી આખા રસ્તામાં છે. બે રોડો આખા પાણીથી ભર્યા. પણ રોડ નથી દેખાતા, ટૂંકમાં પાણી જ દેખાય છે ને. આવે ક્યાંથી? ગિરનારમાંથી. હા હા એ ઓહો એ વારે વાહ, મસ્ત મજાનો ધોધ પડે ખાવ. રિટર્નમાં બતાવજો. હા આપણો ગિરનાર આવી ગયો. ઓહો ધમધોકાર નદીઓ જાય છે. હા હા નીચે જોવો ને. હા હા આમ જોવો પાણી ધમધોકાર ધબધબાટી બોલાવતું જાય ને. અવાજે પણ એટલો મસ્ત આવે પાણીનો. અવડું પાણી છે અમારા જુનાગઢમાં અત્યારે. આ છે આપણે દામોકુંડ જાતા નીચે આવે ને ઓલો રસ્તો, એનો સીન. આમ જોવો જોવો છો ને, આ આપણે દામોકુંડ જાતો રોડ છે. એની નીચેથી જે આ છે ને ત્યાંથી આટલો વરસાદ પડે છે. જો તો આ પાણી જોવો ત્યાં કંઈક થઈ જાય એટલું પાણી છે. આ અવડો વરસાદ છે જુનાગઢનો ભાઈ અમારે. જોવો રોડ ઉપર પાણી બહુ છે. હાલો પછી આપણે વેલાહાર ઘર ભેગું ખાવું પડશે. પવન ઉપડો એ આ જોવો. આ જોઈ લે જંગલમાંથી વરસાદ આવે છે. આમ તો જો ધોધિયા પડે ચારે બાજુથી. આ ક્યાં જાય એ વરસાદ અવડો જોતો. અરે બધાયમાંથી જાય નીચે. અરે આ બધાય હા જોવો થાય. આમ જોવો જમાવટ હો. જો આમાં જટાશંકર માં એમાં શું ઘટે હે અત્યારે. હા દામોકુંડમાં નાવું જુનાગઢ વાહ નથી નાખ્યો ગાડી રેવા દ્યો. એ સાચું કહું એ સાચું કહું. આમ તો જો બાપ રે દામોકુંડ બે કાંઠે. ઓય માં આમ તો જો પાણી એ ખાડો છે. જય રાધા દામોદરજી બલદેવજી. વારે વાહ. ઓહો હો આ હે કેવડા ધોધ પડે. આમ તો જો ગજબ ના પડે. હા એ શું સારું. ચારે બાજુ વરસાદ છે હો. હા હા એ દામોકુંડ આમ તો જો
હાલો દામોદર કુંડનો સીન ઓય બોલ તો ખરી, મારાથી નહીં બોલાય. જો આ દામોદર કુંડનો સીન છે, જોઈએ? જાઓ તમે ઠંડી જોઈ. હા, આ દામોકુંડ છે બે કાંઠે આમ તો જોવો, અને વાંકી જો ઓલું પાણી આવે છે ડુંગરમાંથી, અને બહુ જ પાણી આવી ગયું છે. હા જોવો, નાવાની મનાઈ છે, અને ઓલા કાંઠાગોર હોય ને એને કાઢ્યા છે. અત્યારે તો જો કે ઈ વયા જ જાય, પણ આમ જો આ પાણી ઘોડા પૂર આવ્યા. હાલો અહીંથી આવક છે અને અહીંથી જાવક છે. આ જાવક છે. હે? તું ઉતાર, આપણને કોઈ નથી કહેતું. હા, આ જાવક છે અહીંથી જો. અને વરસાદ અતિશય વધ્યો છે. બહુ પાણી છે દામોકુંડમાં અત્યારે. ઓહો, આમ કા પડી ગયું? શું છે આ? જો તો ખરા. હા હા, ઓહો, આ રસ્તો આવવામાં એટલું પાણી નડ્યું છે, હવામાં એટલું પાણી નડ્યું. કા જો બધા ઉડાડતા જ જાય. આ જો આ લાઈનો છે નહીં હશે પાણી. આ રોડ ઉપર અંદર જઈ નહીં. આમ તો જો પાણી પાણી છે બધે. આ રોડ ઉપર પાણી કાંઈ નહીં તો. જો આ પાણી છે ને આ ખાચામાંથી બહાર વહી જાય. આમાંથી આ પાણી તો કઈ દામોકુંડથી આવે ઈ. આપણે દામોકુંડ ઓવરફ્લો થતા જોયો ને આ બસ આ એનું જ પાણી છે. દામોકુંડમાંથી આવતું પાણી છે આ. બરોબર. જો હા વાસઠ એટલે વરસાદના છાંટા તો જો લાગે આપણને. મોઢા ઉપર તડતડાટી બોલાવે એવા વરસાદના છાંટા. અહીં જો બધેથી પાણી એવું મસ્ત ધોતું પડે છે. ચારે બાજુથી જો જંગલનો વરસાદ. ઓહો, જ્યાં સ્થળ ત્યાં જળ એવી સ્થિતિ છે. ઓહો, આ તો અમે જ જાતો હમણાં. પડી ગયું છે તો ઉબડ ખાબડ રસ્તા. અને જો નદી નદી. હા, ક્યાં હોય ત્યાંથી આવા પડે શોધ્યા. કામ કરીએ હા હોય આમ તો જો પાણી અહીંથી નીકળે એમ નથી. આમાં હાલે જય રૂખડા દાદા. બહુ વહીતો છે વરસાદ. હવે વેલા ઘર ભેગા થઈ જાય ને તો સારું. તો આમ તો જો અત્યારે વરસાદ ચાલુ છે. ચાલુ છે. ઉપર લાગે છે વરસાદ એટલો આવે છે. સિલિન્ડર નો જવા દીધા તો આપણે દામોકુંડે પહોંચી ગયા. હા હો. આ રોડ ધોવાઈ ગયા જો વરસાદના. ડામર ધોવાઈ ગયો. હા, ડામર ગયો ને કાંકરી દેખાય જ. પટ્ટા માર્યા હોય ને એમને બી. શું થયું? ઠંડી ચડી ચા પીવી છે.
થઈને જઈ ઠંડી રમે પીવા ઉપર ભલે ના આવતો હું તો આમે પલળી જ ગઈ છું ભલે આવશે ભલે જો આને ચા પીવાનો શોખ હતો ને ચા પીવડાવી દઈ અને હું એ પીવો જો બની ગઈ મસ્ત ચા. તો ફાઇનલી અમે વરસાદમાંથી આવતા રહ્યા બહારથી બહુ વરસાદ હતો હવે મોઢું ગળે એવા છાંટા લાગતા હતા વરસાદના અને હવે ઠંડી ચડી છે ત્યાં અમારા કહાનભાઈ નહોતા એવા સ્કૂલે ગયા હતા તી ક્યાં કહાનભાઈ વયા ગયા તો તમને શું છે ઠંડી કેવીક લાગે છે બસ જો આપણે બિંદાસ કોરા થઈ ગયા માથું બધું ઓરાવી લીધું એટલે હવે કઈ બહુ તકલીફ જેવું છે નહીં નથી પણ વિડીયો ઉતારવાની મજા આવી ગઈ બધા વ્યવ સુધી આપણે જુનાગઢની જે શું કહેવાય વરસાદમાં કેવું વાતાવરણ હોય છે જોવા મળ્યું. બરોબર છે તો હાલો સાથે જ મારા બ્લોગને કરું છું જો બ્લોગ તમને પસંદ જ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને નવા હોય ચેનલમાં તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો આવજો જય શ્રી કૃષ્ણ.